રાજકોટમાં આમ આદમી પાર્ટીનો છેલ્લી ઘડીનો પ્રચારના છેલ્લા દિવસે મનીષ સિસોદિયા ઉતર્યા પ્રચારના મેદાનમાં। રાજકોટના મવડી વિસ્તારમાં નીકળી આમ આદમી પાર્ટીની પદયાત્રા। વોર્ડ નંબર 8 અને 13 માં નીકળી આમ આદમી પાર્ટીની પદયાત્રામાં આપના ઉમેદવારો ઉપરાંત કાર્યકરો પણ જોડાયા। રાજકોટના મવડી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની જે પદયાત્રા શરૂ થઈ છે। મનીષ સિસોદિયા પૂર્વ ડેપ્યુટી સીએમ દિલ્હીના તેઓ અત્યારે લોકોને ખાસ કરીને નાના વેપારીઓને મળી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવશું। રાજકોટનો મવડી વિસ્તાર જે વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 13 ની અંદર સમાવેશ થાય છે। નાના જે વેપારીઓને અત્યારે તેઓ મળી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવશું। જોઈ શકાય છે કે અત્યારે જે આ રીતના જોઈ શકાય છે કે વેપારીઓને તેઓ મળી રહ્યા છે અને व्यापारियों साथे डोर टू डोर जाइने प्रचार कर। क्या कहेंगे आप, व्यापारी क्या कह रहे हैं यहाँ पे आपको? राजकोट का आम आदमी, वो व्यापारी हो या मजदूर हो, किसान हो, आसपास का या एक सामान्य नौकरी करने वाला आदमी, हर आदमी कहता है कि परिवर्तन चाहिए। 30 साल से इन लोगों ने हमको बीजेपी का गुलाम समझा हुआ है। इस गुलामी को खत्म करना है इस बार। ચોક્કસ અત્યારે જોઈ શકાય છે કે અત્યારે વેપારીઓને તેઓ મળી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવશું। રાજકોટની અંદર આજે પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મવડી વિસ્તારની અંદર જોરશોરમાં વેપારીઓ સાથે નાના વેપારીઓને મળી રહ્યા છે। ડોર ટુ ડોર પ્રચાર અત્યારે કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન શુભાષ્યની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।